સમાચારોમાં આગળ વધીશું. વાત કરીશું વાતાવરણની. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, અંબાજી અને અરવલ્લીમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે કારણે સવારથી જ ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં. આ તરફ દાહોદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આપ જે તસવીરો જોઈ રહ્યા છો અંબાજીની, મહેસાણા, દાહોદ અને અરવલ્લી કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે. લોકોને ગરમીથી આંશિક રાહત બિલકુલ મળી રહી છે. લોકો કેટલાક સમયથી છેલ્લા 1.5-2 મહિનાથી ગરમીનો સામનો કરી રહ્યા હતા. કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા. ત્યારે હવે આખરે જે વાતાવરણમાં પલટો થયો છે તેનાથી લોકોને બિલકુલ ગરમીથી રાહત મળી છે. આપ જે ચાર શહેરોની તસવીરો આપ નિહાળી રહ્યા છો, અંબાજી, દાહોદ, મહેસાણા અને અરવલ્લી. અને જો ગરમ શહેરની વાત કરીએ તો ગાંધીનગર સૌથી ગરમ શહેર રહ્યું છે, પરંતુ આ જે ચાર શહેરો છે તેમાં વાતાવરણમાં પલટો આવવાથી ઠંડક પ્રસરી ગઈ. દિલ્હીથી સમાચાર. દિલ્હી એનસીઆર વાસીઓએ પણ કાળઝાળ ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો. તો ગઈકાલે સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે ભારે વરસાદ પણ દિલ્હીમાં વરસ્યો હતો. 45 ડિગ્રી તાપમાન જેટલી અસહ્ય ગરમી બાદ ખાબકેલા વરસાદે વાતાવરણ ઠંડુગાર કરી દીધું હતું. આજે સવારે પણ હળવા વરસાદથી તાપમાનમાં 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. નોઈડા તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં આજે પણ સવારથી મેઘ સવારી આવી પહોંચી હતી. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ 2 દિવસ દિલ્હી એનસીઆરમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. 30 મેએ પણ વાદળછાયું વાતાવરણ અહીં રહેવાની સંભાવના છે. તસવીરોમાં આપ દિલ્હીની તસવીરો જોઈ રહ્યા છો. દિલ્હીવાસીઓને મળી છે રાહત, ગરમીથી રાહત મળી દિલ્હીવાસીઓને. સંસદ ભવન પાસેના તસવીરો અને સાથે જ આપ દિલ્હીના જે અન્ય માર્ગો છે તેની તસવીરો નિહાળી રહ્યા છો. દિલ્હી સમગ્ર જેમાં મેઘરાજાએ મહેરામણ કરી હતી અને મેઘરાજાના પધરામણથી દિલ્હીવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા. તેમને ગરમીથી રાહત મળી હતી. 45 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું હતું ગઈકાલે દિલ્હીમાં. જ્યારે મોડી સાંજે જ્યારે વરસાદ મેઘમહેર થતા સમગ્ર દિલ્હીમાં ઠંડક પ્રસરી ગઈ હતી.